મહત્વના સમાચાર અમદાવાદમાં તેજ પવન સાથેના વરસાદથી ભારે નુકસાની। અમદાવાદમાં અનેક ઠેકાણે વૃક્ષ અને સોલાર પેનલ ધરાશાયી। પ્રહલાદનગર વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધરાશાયી। મકાન પરની સોલાર પેનલ ધરાશાયી થતા નુકસાની થઈ છે। અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં સોલાર પેનલ ધરાશાયી થઈ છે। અમદાવાદ શહેરમાં સમી સાંજ પછી અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। મહત્વપૂર્ણ છે કે ભારે પવન સાથે વરસાદ જે છે તે ખાબક્યો હતો। ત્યારબાદ અમદાવાદના આ દ્રશ્ય અત્યારે હાલ જોઈ શકાય છે। પ્રહલાદનગર ગાર્ડન પાછળના આ દ્રશ્ય છે કે જ્યાં કેટલાક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે અને સાથે સાથે હવે આ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે સોલર પેનલ જે છે તે લગાવવામાં આવી હતી, તે પણ અત્યારે હાલ ઉડીને ક્યાંક રસ્તા ઉપર જે છે તે અત્યારે વિખરેલી હાલતમાં જોવા મળી રહી છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે ભારે પવન જે છે તે ફૂંકાયો હતો અને તેને લઈને અત્યારે હાલ અમદાવાદની વાત કરીએ ત્યારે અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં તારાજીના આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે સાથે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની છે અને તેના કારણે થઈને રસ્તા પણ જે છે તે ક્યાંક રોકાઈ ગયા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મહત્વપૂર્ણ છે કે ફાયર વિભાગને પણ કેટલાક કોલ મળ્યા છે અને ફાયર વિભાગની ટીમ જે છે તે અત્યારે હાલ અમદાવાદના રસ્તા ઉપર જોવા મળી રહી છે, કેમ કે જે પ્રકારે ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો હતો અને ત્યારબાદ કહી શકાય કે આ પ્રકારના તારાજીના અમદાવાદમાં દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે અને તેને લઈને અત્યારે હાલ તંત્ર જે છે તે પણ દોડતું ક્યાંક જોવા મળી રહ્યું છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે વાતાવરણમાં અચાનક જ પલટો થયો હતો ત્યારબાદ અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની સાથે સાથે સોલર પેનલોની ઘટનાઓ જે છે તે અત્યારે હાલ બની છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે અભિષેક સિંહ વાઘેલા, ABP અસ્મિતા, અમદાવાદ।